ગુજરાતના ખૂણે ખૂણાના સમાચાર ગુજરાત એક્સપ્રેસ અપડેટ પર જાણી લઈએ તો આજથી અમદાવાદમાં કર્ફ્યુ, રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ, કામ વગર લોકોને બહાર ન નીકળવા આદેશ। આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ, સતત 57 કલાક કર્ફ્યુ રહેશે। ટોળે વળતા લોકો સામે થશે કાર્યવાહી, અમદાવાદમાં વધતા કોરોનાના કેસને કારણે લેવાયો નિર્ણય। આ સૂચના માત્ર અમદાવાદ પૂરતી જ છે। રાત્રે રિક્ષા અને ટેક્સીઓ પર પ્રતિબંધ, અમદાવાદમાં તમામ રાત્રિ બજાર બંધ રાખવા આદેશ। તો 23 નવેમ્બરથી નહીં શરૂ થાય શાળા કોલેજ બંધ રાખવા રાજ્ય સરકારનો નિર્ણય। શિક્ષણ મંત્રીની જાહેરાત બાદ કોરોનાની સ્થિતિને જોતા સરકાર દ્વારા નિર્ણય લેવાયો। કોરોનાના સતત વધી રહેલા કેસને જોતા ઠેર ઠેર વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધ। રાજ્યમાં કોરોના વાયરસના 1340 નવા કેસ, 7ના મોત। ગુજરાતમાં અત્યાર સુધીમાં 1,92,982 કેસ, અમદાવાદમાં કોરોનાના 246 કેસ, 3ના મોત। સુરતમાં 239 નવા કેસ, 2ના મોત। ગાંધીનગરમાં 80 કેસ, 1નું મોત। વડોદરામાં 149 નવા કેસ, 1નું મોત। રાજકોટમાં 137, જામનગરમાં 38, દાહોદ અને ખેડામાં 28, મહીસાગરમાં 24, મોરબીમાં 21, અમરેલી, પંચમહાલ, ભરૂચમાં 17 નવા કેસ। અમદાવાદની હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી નહીં, દર્દીઓને શહેર બહાર અન્ય હોસ્પિટલમાં અપાય છે સારવાર। આણંદ, વડોદરા જિલ્લામાં અમદાવાદના દર્દીઓની સારવાર 108 દ્વારા અમદાવાદથી લઈ જવાય છે સારવાર માટે। સોલા સિવિલમાં 100 બેડનો કરાવ વધારો, કોરોના દર્દીઓ માટે નવો ફ્લોર શરૂ કરાયો, હાલ સિવિલમાં 218 દર્દીઓ દાખલ। કોરોના સંક્રમણ વધતા એએમસી હરકતમાં, સરખેજમાં આવેલ બાઇક શોરૂમ સીલ કરાયો, સોલિડ વેસ્ટ વિભાગે કરી કાર્યવાહી। અમદાવાદમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો, સરકાર દ્વારા દરેક વિસ્તારમાં ટેસ્ટિંગ વધારાયું। સુરતમાં છઠ પૂજાને લઈને લોકોને અપીલ, નદી કે તળાવ કિનારે એકત્ર ન થવા અપીલ। એસએમસી કમિશનરે લોકોને અપીલ કરી, લોકો એકત્ર થવાથી કોરોના સંક્રમણની દહેશત। સુરતમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, ફાયર વિભાગની ટીમ આવી એક્શનમાં, લાઉડસ્પીકર મૂકી તકેદારી રાખવા સૂચન। સુરતમાં વધતા કેસ વચ્ચે રત્ન કલાકારોમાં ચિંતા, લોકડાઉન ન કરી નિયમોના પાલન સાથે ઉદ્યોગ ચાલુ રાખવા માંગ। રાજકોટમાં કોરોનાને લઈને વહીવટીતંત્ર એલર્ટ, જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે કરી બેઠક, અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવા સૂચના। રાજકોટ આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડારીનું નિવેદન, 150 કરતાં વધુ વેન્ટિલેટર, 32 ખાનગી, 6 સરકારી, 12 કોવિડ કેર સેન્ટર કાર્યરત। જૂનાગઢમાં ધન્વંતરી રથમાંથી ₹90,000ના 60 કીટની થઈ ચોરી, ધન્વંતરી રથમાંથી કોવિડ કીટની ચોરી। અમદાવાદના ગીતા મંદિર એસટી મથકે લોકોની ભીડ જોવા મળી, માસ્ક અને સામાજિક અંતરના નિયમો ભૂલ્યા લોકો। ઉનાઈ માતાના મંદિરે ભક્તો ઉપટ્યા, દર્શનમાં ભૂલ્યા સામાજિક અંતર, આ બેદરકારી વધારશે સંક્રમણ। વડોદરાના ધારાસભ્ય જીતુ સુખડિયાએ ફરી તોડ્યા કોવિડ નિયમો, કોરોના વોરિયર્સના સન્માનમાં ટોળા કર્યા ભેગા। પાટણમાં તહેવાર બાદ વકર્યો કોરોના, વેપારીઓનું કહેવું છે કે હાલ લોકડાઉન ન હોવું જોઈએ, સંદેશ ન્યૂઝે જાણ્યો વેપારીઓનો મત। ગુજરાતમાં ફરી કોરોના બેકાબુ, ગુજરાતમાં 37 દિવસ બાદ 1200થી વધુ કેસ નોંધાયા। અમદાવાદમાં કોરોના ટેસ્ટ માટે લોકોની લાંબી કતારો, ચેકઅપ માટે બનાવવામાં આવેલ ડોમમાં લાઈન। તો વસ્ત્રાપુર ખાતે તડકામાં ટેસ્ટ કરવા લોકો ઉભા રહ્યા। ભરૂચના સાંસદ અહેમદ પટેલનો વિડીયો વાયરલ, દિલ્હીની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર, 45 દિવસથી લઈ રહ્યા છે હોસ્પિટલમાં સારવાર। નર્મદામાં કલેક્ટર ભૂલ્યા કોરોનાની ગંભીરતા, લોકાર્પણ કાર્યક્રમમાં માસ્ક વગર દેખાયા કલેક્ટર સામે સવાલ। વલસાડમાં ફેલાઈ રહ્યું છે સંક્રમણ, બેંકના 5 કર્મીઓ સંક્રમિત થયા, 6 દિવસ માટે બેંક બંધ કરાઈ। ભાવનગરમાં કોરોનાના વધતા કેસના પગલે વહીવટીતંત્ર એલર્ટ, જિલ્લા પંચાયતમાં કર્મચારીઓના ટેસ્ટ કરાયા। જામનગર માર્કેટ યાર્ડમાં ગાઈડલાઈનની અવગણના, સામાજિક અંતરનો અભાવ, માસ્ક ન પહેર્યા। દ્વારકામાં ભક્તોની ભીડ જામી, ગોમતી ઘાટ પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। રાજકોટ, સુરત અને વડોદરામાં બાળકોને શાળાએ મોકલવા વાલીઓ તૈયાર નહીં, શાળા ખોલવાનો નિર્ણય અયોગ્ય ગણાવ્યો। આગામી 23મીથી શાળા શરૂ થવાની હતી, પરંતુ તે નિર્ણય હાલમાં મોકૂફ કરવામાં આવ્યો। રાજ્ય સરકારનો દિવાળી બાદ શાળા કોલેજ ખોલવાના નિર્ણયનો વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી સરકારે તે વિરોધને જોઈને આખરે આ નિર્ણય મોકૂફ રાખ્યો છે।
દ્વારકામાં નવા વર્ષના પ્રારંભે જ ભક્તોએ ભગવાનના દર્શનમાં ભૂલ્યા કોરોનાનો ડર, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. સાવરકુંડલામાં સાંસદ નારાયણ કાછડિયાની હાજરીમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. તો ધોરણ 9 થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થશે. 30% હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, 30% વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50% હેતુલક્ષી પ્રશ્નો યથાવત, વર્ણનાત્મક પ્રશ્નોમાં જનરલ ઓપ્શન અપાશે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહે તે માટે કરાયો નિર્ણય, પ્રશ્નપત્ર માળખાની વિગત ટૂંક સમયમાં જાહેર કરાશે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ લીધા શપથ, ભાજપના 8 ધારાસભ્યોએ લીધા શપથ. વિધાનસભા ગૃહમાં ભાજપની સંખ્યા વધીને 111 પહોંચશે. પ્રદ્યુમનસિંહ, બ્રિજેશ મેરજા, જેવી કાકડિયા, આત્મારામ પરમાર, વિજય પટેલ, જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, અક્ષય પટેલે લીધા શપથ. ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ ચાર્જ લીધો, પૂજા વિધિ બાદ સંભાળ્યો ચાર્જ. ભાજપ કાર્યકરો રહ્યા હાજર. ઓલ ગુજરાત વાલી મંડળે શાળા કોલેજો ખોલવા સામે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓમાં કોરોના ન ફેલાય તે માટે તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને સાથે એ પણ માંગ કરી હતી કે જો હવે 23મીથી શાળાઓ નથી ખોલવાની, પણ એ પછી પણ જો શાળા કોલેજ ખોલવાની વાત આવે તો સંક્રમિત વિદ્યાર્થીઓનો ખર્ચ શાળા ભોગવે તેવી માંગ તેમણે કરી છે. પોરબંદરના દરિયામાંથી INBL નજીકથી ઓખાની બોટનું પાકિસ્તાન મરીન દ્વારા 1 બોટ અને 6 માછીમારોનું અપહરણ. સાબરકાંઠામાં કોરોના મહામારી વચ્ચે નિયમોના પાલનની એસી તેસી, જીપમાં અનેક મુસાફરોની મુસાફરી. રાજકોટમાં મેડિકલ એસોસિએશન પ્રમુખની ધરપકડનો કરાયો વિરોધ. એસોસિએશન દ્વારા બપોરે 3 વાગે સ્ટોર બંધ કરી વિરોધ. રાજકોટ રાજી ડેમ બ્રિજની દિવાલ ધરાશાયી થવા મુદ્દે રાજકોટ, મુંબઈ, અમદાવાદની કંપની સામે ફરિયાદ. 2 યુવકના થયા હતા મોત. અંકલેશ્વર GIDC કેનાલમાં પ્રદૂષિત પાણીની રાવ, કેનાલની આસપાસ રહેતા સ્થાનિકોમાં રોષ. GPCB દ્વારા નમૂના લેવાની કરાઈ કાર્યવાહી, 2 જવાબદાર સામે કાર્યવાહીની સ્થાનિકોની માંગ. રાજ્યમાં આજથી વધશે ઠંડીનું જોર, કચ્છના નલિયામાં કોલ્ડ વેવની આગાહી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળાનો માહોલ જામી રહ્યો છે. રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. કચ્છમાં ઠંડીનું વધી રહેલું પ્રમાણ, ઉત્તર પૂર્વીય પવનથી ઠૂંઠવાયા ભુજ, અંજાર સહિતના ટાઉન સિટી. હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી, શુભ મુહૂર્તમાં મગફળી વેચવા આવ્યા ખેડૂતો. મગફળીનો 1485 રૂપિયા ભાવ બોલાયો. રાતથી જ લાઈન લગાવી ઉભા હતા ખેડૂતો. સારો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા. રાજકોટમાં લાભ પાંચમના મુહૂર્તમાં મગફળીની 1 લાખ ગુણીની આવક. રાજકોટ યાર્ડમાં મગફળીની 1 લાખ ગુણીની આવક. મગફળીનો ભાવ 900 થી 1050 બોલાયો. ખેડૂતોની નોંધણી બાદ જીનિંગ મિલમાં ખરીદી કરાશે. સારા ભાવ મળતા ખેડૂતો ઓપન માર્કેટમાં આવ્યા. મોરબીનું હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળીની આવક શરૂ. કપાસનો 1050, મગફળીનો ભાવ 850 બોલાયો. રાજકોટમાં ધોરાજી માર્કેટિંગ યાર્ડ થયું શરૂ. ટેકાના ભાવે મગફળી દેવા ખેડૂતો ઉમટ્યા. ભાવનગરમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળથી પાક નિષ્ફળ. ખેડૂતોને રોકાણ પણ કરવું મુશ્કેલ. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ થયું ધમધમતું. માર્કેટિંગ યાર્ડમાં કોવિડના નિયમોનો ભંગ. ખેડૂતો ભીડમાં માસ્ક વિના દેખાયા. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓનું યોજાયું સ્નેહ મિલન. 100 વીઘા જમીનમાં નવું માર્કેટિંગ યાર્ડ બનાવવા કર્યો નિર્ધાર. કચ્છના અંજાર યાર્ડમાં વેપાર ધંધાની શરૂઆત. મોટાભાગના વેપારીઓ ખેડૂતોમાં માસ્ક વિના દેખાયા. લાભ પાંચમથી બજારો શરૂ. જથ્થાબંધ બજાર શરૂ થયા. તરાજવાની પૂજા સહિત ખરીદીની શરૂઆત. પ્રથમ દિવસે 4 કરોડનો વેપાર. ભાવનગરના જેસરના માતલપર ગામે યુવાનની તીક્ષ્ણ હથિયારથી હત્યા. બગદાણા પોલીસે તપાસ હાથ ધરી. અમરેલીના વડિયામાં બોગસ ક્લિનિક ચલાવતો ડોક્ટર ઝડપાયો. ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસરે નોંધાવી પોલીસ ફરિયાદ. જામનગરના લાલપુરમાં યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાની આશંકા. છોટાઉદેપુરના બોડેલીના જોજુવા ગામે પોલીસની ધોંસ બતાવી ચલાવી લૂંટ. વેપારીને માર મારી કરી લૂંટ. સુરતમાં કોસંબાના નંદાઓ પાટિયા નજીક ટ્રક અને કારના અકસ્માતમાં 2ના મોત. જામનગરમાં કાર જે છે પુલ પરથી નદીમાં ખાબકતા 2 મહિલાના મોત, 3 પુરુષ ઇજાગ્રસ્ત.
અમદાવાદના નહેરુ બ્રિજ પાસે કોર્પોરેશનની ગાડીએ લીધો સાયકલ ચાલક યુવાનનો ભોગ. અમદાવાદમાં ભાજપના કાર્યકર ગોપાલ મહેરિયા દ્વારા હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ. વિડીયો વટવા વિસ્તારનો હોવાની ચર્ચા. એસએસજી હોસ્પિટલ પૂર્ણ વિવાદમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા દર્દીના સંબંધીને માર મારતો વિડીયો વાયરલ. કચ્છના ભુજમાં ગમખ્વાર અકસ્માત. દેશલ પર વાંઢાઈ વચ્ચે અકસ્માતમાં એક મોત, 2 ઘાયલ. સુરેન્દ્રનગરના મૂડીમાં 100 વીઘા ગૌચરમાં આગ. સંગ્રહિત કરેલો ઘાસચારો ખાક. આગ લાગવાનું કારણ અકબંધ. રાજકોટના યાજ્ઞિક રોડ પર સોના રોકડની ચોરી. 10 લાખ રોકડા, 29 તોલા સોનાની થઈ ચોરી. સુરતના ઓલપાડમાં અકસ્માતમાં એકનું મોત. માસમા ગામ નજીક સર્જાયો અકસ્માત. કાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ. ભાવનગરના પાલીતાણામાં ભરબજારે મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ. પોલીસે તપાસ હાથ ધરી. ગીર સોમનાથના ઉનામાં વાવડા ગામે રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ. રોકડા 85,000 તથા ઘરવખરી બળીને ખાખ. માંગરોળના દરિયામાં લક્ષ્મીપ્રસાદ નામની બોટમાં આગ. 7 માછીમારોનો બચાવ. જૂનાગઢ જિલ્લા જેલમાંથી 5 મોબાઈલ ફોન મળ્યા. 6 કેદી સામે કાર્યવાહી કરાઈ. રાજકોટ રેસકોર્સ પાર્કમાંથી ઇન્કમટેક્સ વિભાગના 4 કર્મચારી નશાની હાલતમાં મળ્યા. પોલીસે કાર્યવાહી હાથ ધરી. કેશોદના સોંદડા જીઆઈડીસીના 4 કારખાનામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ દ્વારા 28,000થી વધુની ચોરી. ઘટના સીસીટીવીમાં કેદ. રાજકોટથી આગામી 22 નવેમ્બરથી એર ઇન્ડિયા શરૂ કરશે રોજની રાજકોટ દિલ્હી ફ્લાઇટ. ટ્રાફિક વધતા લેવા નિર્ણય.